નમસ્તે મિત્રો. તો આજે આપણે વાત કરીશું કેટલાક સમાચાર સારાંશની. આમ તો તમે થંબનેલમાં બધું જોઈ લીધું છે, પરંતુ થોડું વિસ્તારથી વાત કરીએ અને રસપ્રદ વાત આ રહેવાની છે. તો આ વિડીયો છેક સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું છે જ નહીં. કારણ કે ઘણીવાર હું પણ એવું કરું છું, વિડીયો ગમે લાઈક કરું, શેર કરું, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ જાય. પણ તમે એવું ના કરતા, રાઈટ? તો મળીએ આ ઇન્ટ્રો પછી સમાચાર સારાંશમાં. યસ, તો 21 નામની ફિલ્મ આવી. એમાં અમિતાભ બચ્ચનના દોહિત્ર કહેવાય ને, પૌત્ર ને કહેવાય, દોહિત્ર, જેમનું નામ છે અગસ્ત્ય નંદા. અગસ્ત્ય ઋષિ બહુ જબરદસ્ત ઋષિ હતા, આપણને બધાને ખબર છે. પણ અહીંયા અગસ્ત્ય નંદાએ એમનું ડેબ્યુ કર્યું છે અને જબરજસ્ત લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, અને રિતેશ દેશમુખ તો જાણે ઓવારી ગયો એટલું બધું આનું પ્રમોશન કરતો હતો. પણ ફિલ્મ જોઈને છેવટે જે થતું હોય છે બોલિવૂડમાં, જે દિવસો જતા રહ્યા હતા ધુરંધરના આવ્યા પછી, એ પાછા આવી ગયા છે. લોકો એવું કહે છે કે જો આ ફિલ્મ ધુરંધર પહેલાં આવી હોત તો બહુ સરસ ચાલત. પણ સારું થયું કે ખરાબ થયું કે ધુરંધર આની પહેલાં આવી, અને ધુરંધરને કારણે જ આ ફિલ્મ 1-2 વીક પાછળ ગઈ, એ પણ નોંધવા જેવું છે. તો વસ્તુ સ્થિતિ એવી છે કે જે પહેલાંની ફિલ્મો બોલિવૂડ હાલચાલમાં બનાવે છે આજકાલમાં, એવું જ કંઈક આ ફિલ્મમાં રંધાયેલું છે. મેં ફિલ્મ નથી જોઈ, જો જોઈ હોત તો આપણે રિવ્યૂ કરવાનો જ હતો, પણ મેં ફિલ્મ જોઈ નથી. અને સાચું કહું તો વોર ફિલ્મ હવે કંટાળો આપે છે. હમણાં જે પેલી ફરહાન અખ્તરની જોઈ, એનો રિવ્યૂ પણ આપણે જોયો. એમાં આ જ વસ્તુ હતું કે કશું કંઈ ના, અને છેલ્લે તો ચીનાઓના હૃદયમાં પણ એ લોકો રામ બોલાવી દે છે. એટલે આવું બધું આપણને સુષ્ઠું નથી ગમતું. આપણને તો કયું ગમે? ધુરંધર જેવું, આ પાર યા પેલી પાર. પછી ભલે ને પ્રોપેગેન્ડા હોય, પણ એવું સ્પષ્ટ હોવું જોઈએ. આવું શું કહેવાય, આમ ચોકલેટમાં નાખીને વસ્તુ આપે એ ના ગમે. તો હા, તો વસ્તુ શું છે 21માં એ જોઈએ. એમાં એવું થયું છે કે જે આ મેઇન હીરો છે ખેત્રપાલ, એ શહીદ થાય છે. પછી એના પપ્પા કે દાદા જે હોય એ ધર્મેન્દ્ર બને છે. સ્વર્ગીય ધર્મેન્દ્રના આત્માને શાંતિ આપો. આ એમનો રોલ જોઈને પણ શાંતિ આપો. હા, તો એ જાય છે પાકિસ્તાન, અને ત્યાંના જે જનરલ છે કે શું છે, બ્રિગેડિયર મોહમ્મદ નિસાર, એને મળે છે. હવે આ એ જ મોહમ્મદ નિસાર છે જેમણે આ ખેત્રપાલને યુદ્ધ મેદાનમાં મારી નાખ્યો હોય છે, અથવા તો એમને આપણી દ્રષ્ટિએ શહીદ કર્યો હોય છે. અને ત્યાં જઈને પછી બધી બહુ ડાહી વાતો કરે છે ધર્મેન્દ્ર. યુદ્ધ તો બે દેશો વચ્ચે લડાતું હોય છે, માણસો નથી લડતા ને આવું બધું. તો આ યુદ્ધની જે સત્યતા છે એને નકારે છે. યુદ્ધ એમાંય પાકિસ્તાન હંમેશા યુદ્ધ કરે, અને આવા બધા વિચારો આપણને જ આવે છે કે યુદ્ધ તો ખરાબ છે, આમ છે તેમ છે. પણ તમે વિચારો, ભારતે ક્યારે, ઇવન ઓપરેશન સિંદૂર પણ એ પુલવામાની ઘટનાના બદલા રૂપે હતું. ભારતે ક્યારેય પહેલું આક્રમણ ક્યારેય નથી કર્યું. તેમ છતાં ભારતીયોને જ એ પાઠ પઢાવવામાં આવે છે કે યુદ્ધ તો બહુ ખરાબ છે, આપણે ન કરવું જોઈએ. આ ઉપરાંત એક જાગૃત વ્યક્તિએ એનું જે ડિસ્ક્લેમર છે, હું અહીંયા ફોટો એનો મૂકી રહ્યો છું, એને શું કહેવાય, એને પિક્ચર, એનો ફોટો પાડી લીધો. એ જો ડિસ્ક્લેમરમાં શું કહે છે: पाकिस्तानी ब्रिगेडियर के मोहम्मद निसार का मानवीय व्यवहार एक अपवाद स्वरूप घटना है, अन्यथा हमारा पड़ोसी मुल्क बिल्कुल ही विश्वसनीय नहीं है. जाने के આપણને ખબર જ નથી. पाकिस्तान की सेनाओं में युद्धकाल और शांति दोनों ही समय में हमारे सैनिकों और नागरिकों के साथ बहुत ही क्रूर और अमानवीय व्यवहार किया है. આ તો બધાને ખબર છે, તો પછી ઉપદેશ આપણને શું કરવા આપો છો ભાઈ? इनको यातना देने में कई बार जिनेवा कन्वेंशन का खुलकर उल्लंघन किया गया है. पाकिस्तान द्वारा प्रायोजित आतंकवादी गतिविधियों को देखते हुए एक जागरूक नागरिक के रूप में हमें हमेशा सचेत और तैयार रहने की ज़रूरत है. जय हिंद. जय हिंद. જો તમને બધું આ ખબર જ હતી તો આવું ચિત્રણ કરવાની શું જરૂર હતી? અને આને કારણે સોશિયલ મીડિયામાં અત્યારે
21 ઉપરનો ગુસ્સો ફાટી નીકળ્યો છે જબરદસ્ત રૂપે કે ભાઈ આવું ના હોય. અને અગેન હું કહું છું કે ધુરંધર ના આવ્યા, આમ તો બધાના મનમાં તો છે જ આ વસ્તુ કે આ આપણને બોલિવૂડ ઉલ્લુ બનાવે છે, પણ ધુરંધર આવી એટલે હવે લોકોમાં વધુ વિશ્વાસ આવ્યો કે આ સાચી વાત કરે છે, અને એને કારણે આ ફિલ્મ ઉપર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પહેલાં 3 દિવસમાં ઠીકઠાક બિઝનેસ કર્યો છે, પણ હવે મંગળવારથી શું આના બિઝનેસમાં, એટલે હવે તો આ બધું બહાર આવ્યું, આજે શનિવાર અને પછી કાલે રવિવાર, તો કદાચ વીકેન્ડનું કલેક્શન પણ આ ફિલ્મનું વ્યવસ્થિત ન થાય એ શક્ય છે. એક પોડકાસ્ટ એટલે આપણું જ પોડકાસ્ટ, એક માતબર હિન્દી સમાચાર પત્ર, એનું ગુજરાતી વર્ઝન છે. એના વેબસાઇટ ઉપર આપણું જે હમણાં આ ગુરુવારે આપણે જે પોડકાસ્ટ જોયું કે શુક્રવારે જોયું આપણે, હા ગુરુવારે જોયું, લાલો ફિલ્મના લેખક એટલે કે સહલેખક, જો આપણે આટલું બધું ધ્યાન રાખીને કહીએ છીએ, સહલેખક વિકી પૂર્ણિમા જોશી સાથે જે પોડકાસ્ટ હતું એની નોંધ એમણે લીધું છે. હવે આ નોંધ તો લીધી છે, પણ એ નોંધમાં પણ આપણને ક્રેડિટ નથી આપી. જો મને એ કહેવામાં કોઈ શરમ નથી, હું લેખક છું અને હવે તો યુટ્યુબર છું. જે કોઈ ક્રિએટિવ વ્યક્તિ હોય ને એ હૃદયથી કામ કરતો હોય છે. એને પૈસા ઓછા આપશો ને તો એ માની જશે, પણ એને ક્રેડિટ આપશો ને તો એને 1 કરોડ રૂપિયા જેવી લાગશે. એટલે ક્રેડિટ આ જે લેખ છે એમાં આપવામાં નથી આવે. હું અહીંયા લેખની લિંક પણ નહીં મૂકું, પણ તેમ છતાં મારે જે વાત કહેવી છે, કારણ કે આટલી મહેનત લાગે છે પોડકાસ્ટમાં. વિકીભાઈ તો ડાઉન ટુ અર્થ છે, એમને એકવાર વિનંતી કરી કે આપ પધારો પોડકાસ્ટમાં, તો એ આવી ગયા. ઘણા આપણા વ્યસ્ત હોય છે, જે સેલિબ્રિટીઝ આપણે ત્યાં આવે છે પોડકાસ્ટમાં, એ વ્યસ્ત હોય છે, એને કારણે એમનો સમય લેવામાં તકલીફ પડતી હોય છે. ઘણીવાર છેલ્લી ઘડીએ પોડકાસ્ટ કેન્સલ થતું હોય છે. કોઈક વાર એ લોકો મુંબઈ રહેતા હોય છે, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેની વાતચીત વધુ થતી હોય છે, તો એમના સમયે પોડકાસ્ટ ગોઠવવું પડતું હોય છે. હું આ કોઈ તકલીફ નથી કહેતો, હું ક્રેડિટ કેમ નથી મળતી એનું જે દુઃખ થાય છે એની વાત કરું છું. તો આ ન્યૂઝપેપરે લખ્યું કે એક પોડકાસ્ટમાં લાલોની સ્ક્રિપ્ટનો જન્મ લેપટોપમાં નહીં પણ મોબાઈલમાં થયો હતો. જાણો બ્લોકબસ્ટર ફિલ્મના મેકિંગની રસપ્રદ કહાની. હવે આ કહાની, આમ તો કહાણી આવવું જોઈએ, ગુજરાતી છાપવું છે એટલે કે એની વેબસાઇટ છે, પણ જવા દો, હવે ગુજરાતી તો સમજે આવે, આપણે તો ક્લિક લેવી છે. હા, તો કહાણીમાં એમણે આપણા વિકીભાઈની આખી વાત મુદ્દાસર લીધી છે, પણ આપ્યું છે કે એક પોડકાસ્ટમાં સિટટોક સાથે વાત કરતા, આવું લખતા, 2 લીટી ક્રેડિટ આપી દેતા, તો એમનું શું જાત? ખબર નહીં કેમ મારી એવી ટેવ છે કે હું ફેસબુક ઉપર પણ કોઈની વાત લઈને કરું તો એક લાઇનમાં એમને ક્રેડિટ આપવું એ રીતના કે ભાઈ આ મેં અહીંયાથી લીધું છે, અથવા તો આના પરથી મને વિચાર આવ્યો આ સ્ટેટસ લખવાનો. હું કરું છું એટલે બધાએ કરવું જે જરૂરી નથી, પણ અગેન જે ક્રિએટિવ લોકો છે એમને જો ક્રેડિટ આપવામાં આવે તો સારું. ચાલો ક્રેડિટ ના આપી તો ચાલશે. મોટો જે લોચો છે એ એમનો જે સેમી હેડિંગ છે, 3 મિત્રોની જુગલબંધી અને ડિજિટલ લેખન, એમાં થયો છે. એમાં 3 મિત્રો વિકી જોશી, અંકિત ગોર અને કૃષાંશ વાજાની વાત છે. અંકિત ગોર ક્યાંથી આવી ગયા ભાઈ? અંકિતભાઈ મને ઓળખે છે, આપણી સાથે પોડકાસ્ટ પણ કર્યું છે અંકિતભાઈએ. તમે ક્યારે આવ્યા ભાઈ લાલો લખવામાં? ભાઈ એ અંકિત સખિયા છે, જે ફિલ્મના ડાયરેક્ટર છે. પોડકાસ્ટ આખું ધ્યાનથી જોયું નથી, ખાલી એક પોડકાસ્ટ જોયું છે, એટલા તકલીફ પડી છે કે આ એક ઓર કોઈ પોડકાસ્ટ છે. આટલા બધા પોડકાસ્ટ આવે છે એમાંથી. તો તમે બધું જ લેવું છે તો માહિતી તો સરખી આપો ભાઈ. તો અંકિત ગોર, ભાઈ અંકિતભાઈ સખિયા, તમારી હું એ જે જાગૃત કહી શકાય એ પ્રકારનું જે ન્યૂઝપેપરની સાઇટ છે એના તરફથી હું માફી માગું છું. એટલે અંકિત ગોર ભાઈ, તમને જે ક્રેડિટ આપી છે ને પાછી આપી દેજો ભાઈ, મને તો નથી આપી. તમને જે ક્રેડિટ આપી ને એ હું લઈ લઈશ, એટલે હિસાબ બરાબર ને આપણે ક્યાંક ચા પીને એ હિસાબ હું તમને ચૂકતે કરી દઈશ. ટૂંકમાં ક્યાંય પણ હો, સોશિયલ મીડિયા
કે ડિજિટલ મીડિયા જ્યાંથી એટલે ગીવ ક્રેડિટ વેર ઇટ ડ્યુઝ, બસ આટલું ધ્યાન રાખજો. બાકી તો ઠીક છે, ભગવાન માલિક થયે રાખે. એક જબરદસ્ત ન્યૂઝ આવ્યા છે અને એ આવ્યા છે gujbox.in નામના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી. ક્રેડિટ બરાબર ને? હા, તો ગુજબોક્સ વાળા જે ભાઈ છે એ એક સ્કૂપ લઈને આવ્યા છે. એમની હાલની એક પોસ્ટ છે જેની લિંક હું નીચે આપું છું કે સુપરહિટ ગુજરાતી ફિલ્મ ચણિયાટોળીનું હિન્દી અને તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં થશે એડપ્ટેશન, નોટ રીમેક, એડપ્ટેશન. હવે જે હિન્દી છે એમાંથી પ્રતિક ગાંધી એટલે કે યશનું જે પાત્ર છે એમાં રાજકુમાર રાવ અને આયુષ્માન ખુરાના, આ ત્રણમાંથી કોઈ એક જોવા મળશે. જો વ્યક્તિગત ચોઈસ પૂછો તો મને રાજકુમાર રાવ આમાં વધુ યોગ્ય લાગે છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ પ્રતિકભાઈ અને આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવના જેવા પણ આ પ્રકારની મૂવીઝ આપણે જોઈ છે ને, થોડી કોમેડી વગેરે, અને યશે જે પ્રકારનું પાત્ર ભજવ્યું છે ને એમાં એ બરાબર ફિટ બેસે. અને યશે જે ચશ્મા પહેર્યા હતા જે ફ્રેમના, એ ફ્રેમમાં તમે રાજકુમાર રાવને કલ્પી જુઓ. એમની હાઇટ પણ એવી જ છે યશ જેવી. અને તો મારા વિચારથી તો યશની જગ્યાએ હિન્દીમાં જ્યારે પણ ચણિયાટોળી બને તો એમાં રાજકુમાર રાવ વધુ યોગ્ય રહેશે. બાકી જે 6 છોકરીઓ છે અને આપણા રાગીભાઈ જાની છે, એમની જગ્યાએ કોણ આવે એ તમે નીચે કમેન્ટમાં મને કહેજો. અત્યારે તો મને કોઈ વિચાર નથી આવતો, પણ રાગીભાઈ જાનીના કેરેક્ટરમાં કોઈ એક મજબૂત એક્ટર તો જોઈશે જ. તો રાજકુમાર રાવ સાથે કોણ? હમણાં જે ધુરંધરમાં જેમણે ધૂમ મચાવી છે રાકેશ બેદી કેવા લાગે કહેજો કમેન્ટમાં. તો આ રીતના જ્યારે કંઈ આવા 2-3 રસપ્રદ ન્યૂઝ ભેગા થશે ત્યારે આપણે સિટ ટોક્સ ઉપર એને કાયમ શેર કરીશું. વચ્ચેવાળો જે બીજા નંબરનો ટોપિક છે એ ભલે મારી જાહેરાત છે, પણ મને લાગ્યું કે ક્રેડિટ દરેકને મળવી જોઈએ. મારું જે કાર્ય છે એના માટેની વાત નથી. જ્યાં પણ સારું તમે જ્યાંથી પણ ઉપાડો એને ક્રેડિટ આપવી જોઈએ. અને આશા છે કે ચણિયાટોળીનું એડપ્ટેશન થશે તો એમાં નીચે ક્રેડિટમાં આવશે કે એડોપ્ટેડ ફ્રોમ ગુજરાતી મૂવી ચણિયાટોળી. તો આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.